એક અત્યંત શરમજનક બાબત અત્યારે બની ગઈ છે અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાય એવી હાલત થઈ ગઈ છે સરકારી અધિકારીઓની. શું કામ? કારણ કે નીટ 2026નું પેપર લીક થઈ ગયું છે અને 3 તારીખે જે આખા ઇન્ડિયામાં લગભગ 23 લાખ બાળકોએ જે પરીક્ષા આપેલી હતી 12માના બાળકોએ, એ પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવી છે. શું કામ? કારણ કે પેપરમાં અમુક એવા ક્વેશ્ચન હતા જે ઓલરેડી 3 તારીખ પહેલા અમુક લોકો પાસે અવેલેબલ હતા. તો આ પરીક્ષા જે કન્ડક્ટ કરાવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, આ એજન્સીએ આ આખી પરીક્ષાને રદ કરી દીધી છે અને ફરીથી હવે 23 લાખ બાળકોને નીટની એક્ઝામ આપવી પડશે. કેટલી હદે કરપ્શન વધી ગયું છે આપણા દેશમાં કે ચાલો પૈસાની બાબત હોય એ બધું તો ઠીક છે, પણ છોકરાઓના ભવિષ્ય સાથે પણ ચેડા થાય છે અત્યારે, અને તોય કાંઈ થતું નથી. આ એવું નથી કે પહેલી વાર કોઈ પેપર લીક થયું છે. તમે હિસ્ટ્રી જોઈ લેજો, પાછલા ઘણા વર્ષોમાં લગભગ 30 થી 35 જેટલા પેપર લીક થયા છે, નાની મોટી બધી એક્ઝામના ગણીને. હવે તમે યાર છોકરાઓનું ચેકિંગ કરો છો, તમે વિડીયો જોજો, હું અહીંયા થોડીક ક્લિપ્સ મૂકીશ અથવા ફોટા મૂકીશ, કે છોકરાઓનું ચેકિંગ તમે ગળામાં કાંઈ પહેરેલું હોય કે કંઠી પહેરેલી હોય કે જનોઈ પહેરેલી હોય કે એવી જ રીતે અલગ અલગ ધર્મોના લોકોએ જે કાંઈ પણ પહેરેલું હોય એ બધું કાઢવામાં આવે છે. કોઈ ચેન હોય, ઝીપ હોય, એ બધું એકદમ ખોલીને ખીચા ફાડીને ચેકિંગ થાય છે. ત્યારે તમે છોકરા ઉપર આટલું પ્રેશર રાખો છો તો તમારી જે એજન્સી છે, તમારી જે સિસ્ટમ છે, એમાં રૂટ કોઝ ક્યાંથી થાય છે એના ઉપર તમને કાંઈ કંટ્રોલ જ નથી તમારો. અને એક વાત ખાલી સારી બની છે આમાં, એ છે કે પરીક્ષા રદ થઈ છે. અગાઉ ઘણી વખત એવું બનેલું છે કે પરીક્ષા રદ પણ નથી કરી, અને ઘણા લોકોને આમાં એવો સવાલ થતો હોય કે એમાં તૈયારી જ કરેલી હતી ને છોકરાઓએ, તો એમાં બીજું શું કરવાનું, ફરીથી આપી દેશે એક્ઝામ. અરે ભાઈ, જે લોકોએ તમે વિચાર કરો, અમુક એક 2 વર્ષના ડ્રોપ લઈને જે આ વસ્તુની તૈયારી કરેલી હોય એકદમ સિરિયસલી, એ લોકોને શું સમજવું? ગમે એવી તૈયારી કરેલી હોય, ચાલો યુદ્ધમાં કોઈ માણસ જતો હોય લડવા, એકવાર યુદ્ધ લડી લે, એને એમ કહી દે કે ભાઈ તમે જીતી ગયા, બરાબર, અને પછી એને એમ કહેવામાં આવે કે નહીં ભાઈ, અફેર નહોતું, એમાં કંઈક ફાયદો મળેલો હતો બીજાને. તો બીજી વખત જે લોકોને તૈયારી કરવાની હોય ને ત્યારે એ લોકો ઘાયલ હોય, અને સામે દુશ્મન છે ને એ નવો હોય, એટલે આનો બેનિફિટ છે ને જે સામે વાળો હોય એને જ મળે. જે એક્ઝામ આપતો હોય, જે યુદ્ધ કરવા જતો હોય ને એને કોઈ બેનિફિટ ન મળે. એટલે આવી ઘણી બધી વસ્તુઓ છે. સુધાર માટે ખાલી એક જ વસ્તુની જરૂર છે કે જે કોઈ પણ વ્યક્તિ આની અંદર આરોપી સાબિત થાય કે જેની ઉપર પૂરા પ્રૂફ હોય, એ લોકોને એવી કડક સજા કરવામાં આવે કે એની આવતી 7 પેઢી સુધી કોઈ વિચાર ન કરે આટલા બાળકોના ભવિષ્ય સાથે છેડા કરવા માટે. ધેટ્સ ઇટ.